જેઓ દિલ્હીથી ગુજરાત આવીને રાજનીતિ બદલવાની મોટી મોટી વાતો કરતા હતા, જેઓ ભ્રષ્ટાચાર હટાવવાના નામે ફાંકા ફોજદારી કરતા હતા, એ આપ્યાઓનો અસલી ચહેરો ફરી એકવાર બેનકાબ થયો છે. આમ આદમી પાર્ટીના કોઈ નાના મોટા કાર્યકર નહીં, પણ પ્રદેશ ઉપપ્રમુખ હસમુખ પટેલની ગાંધીનગર પોલીસે ધરપકડ કરી છે. અને ગુનો શું છે એ ખબર છે? એક મહિલા એકાઉન્ટન્ટનું અપહરણ અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો. નમસ્કાર, હું છું લિંકન ઓફ ઇન્ડિયા પર. આ કિસ્સો કોઈ ફિલ્મી વાર્તા લાગશે, પરંતુ હકીકત છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના ઉપપ્રમુખ હસમુખ પટેલની કંપનીમાં કામ કરતી એક મહિલા એકાઉન્ટન્ટે જ્યારે ત્યાં કરોડોની ફાઇનાન્શિયલ ગડબડ પકડી પાડી, ત્યારે આ કટ્ટર ઈમાનદાર નેતા ગભરાઈ ગયા. પોતાની પોલ ખુલી જવાની બીકે તેમણે મહિલાને ઓફિસમાં ગોંધી રાખી, તેને બળજબરીથી ગાડીમાં બેસાડીને અપહરણ કર્યું અને તેના પરિવારને પતાવી દેવાની ધમકી પણ આપી. જે પાર્ટી મહિલાઓની સુરક્ષાની વાતો કરે છે, તેના જ પ્રદેશ ઉપપ્રમુખ એક મહિલાને આવી રીતે ડરાવી ધમકાવી રહ્યા છે. શું આ જ છે તેમનું નવું રાજનીતિક મોડેલ? આ માત્ર હસમુખ પટેલની જ વાત નથી, આ આખી પાર્ટીનો ઇતિહાસ જુઓ. દિલ્હીમાં દારૂ કૌભાંડમાં મનીષ સિસોદિયા અને કેજરીવાલ પોતે જેલની હવા ખાઈ આવ્યા છે. ગુજરાતમાં પણ જુઓ, ઘણા મોટા નેતાઓ ગંભીર આરોપોમાં જેલમાં જઈ ચૂક્યા છે. ચૈતર વસાવા અટેમ્પ્ટ ટુ મર્ડરના કેસમાં, યુવરાજસિંહ જાડેજા તોડબાજીના કેસમાં, પ્રવીણ રામ અને રાજુ કરપડા પોલીસ પર હુમલાના કેસમાં, તો ઈસડાન ગઢવી પ્રોહિબિશનના કેસમાં અરેસ્ટ થઈ ચૂક્યા છે. ભ્રષ્ટાચાર હટાવવાની વાતો કરનારાઓ પોતે જ મોટા મોટા કૌભાંડોમાં ફસાયેલા છે. જેમના પ્રદેશ કક્ષાના નેતાઓ કિડનેપિંગ, એક્સટોર્શન, અટેમ્પ્ટ ટુ મર્ડર જેવા ગુનાઓમાં પકડાઈ, એ જનતાને શું આપશે? પણ યાદ રાખો, ગુજરાતની જનતા ખૂબ જ હોશિયાર છે. એમને ખબર છે કે કોણ વિકાસ કરી રહ્યું છે અને કોણ માત્ર અરાજકતા ફેલાવા જ આવ્યું છે. એટલે જ ગુજરાતમાં આ લોકોને જનતાએ વારંવાર નકારી કાઢ્યા છે. સત્તા માટે ગમે તે હદે જનારા અને ગુનાહિત માનસિકતા ધરાવતા નેતાઓને ગુજરાતે ક્યારેય સ્વીકાર્યા નથી અને સ્વીકારશે પણ નહીં. કમેન્ટમાં જણાવો કે આપના અન્ય કયા કયા નેતાઓ પર આવા ગંભીર આરોપો છે, અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરો. જય હિન્દ.